હેલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. આજ રાતે આપણને બધા ભાઈબંધ મળ્યા કે હાલો આપણે બધા મેળામાં જઈએ. તો આપણે ઉપડ્યા બધા પાડગોલ મેળામાં. હું ભગાભાઈ, હિરેનભાઈ, મફાભાઈ, રોનકભાઈ અને મહેશભાઈ નીકળી ગયા આપણે પાલગોલ મેળામાં. મેળામાં કશું લેવાનું તો હતું નહીં, આપણે નાની ગાડી બાડી એટલે ખાલી ડેકોરેશન જોયું અને નાના નાના રમકડા જોયા. હિરેનભાઈ ખુશ હતા, એ કે મારે લેવાનું હોય રમકડું. પગાભાઈ કેવું લઈ દે ચાલની. એ પછી આપણે આગળ ઉપડ્યા, ડેકોરેશન બધું જોતા જોતા મજા આવી રાતે મેળામાં. મજા એટલે આપણે આ ડેકોરેશન બધું જોયું. આ બધા અલગ અલગ શિવલિંગ હતા, એના દર્શન કર્યા. ભગાભાઈ ક્યાં બધા શિવલિંગ છે? મેં કીધું બરાબર. એ દર્શન કર્યા. દર્શન એટલે 12-13 શિવલિંગ હતા આખા ભારતમાં. જ્યાં જ્યાં આવ્યા એ શિવલિંગનું કઈ જગ્યાએ લોકેશન પ્રમાણે હતું એ બધું. એની ઓલી બાજુ ગયા એટલે ગંભીરા બ્રિજ વિશેનું કંઈક બનાવેલું હતું, કઈ રીતના પડ્યો ને કઈ રીતના નહીં એ બધું. પછી ઉપર આપણા સામે દેખાય પાવાગઢનો ડુંગર બનાવેલો હતો, મસ્ત ડેકોરેશન હતું. ને મેળો આ માતાજીની નોમ ભરાઈને ડોહલી માતા એનો મેળો હોય છે અહીંયા. એ માતાનું મેન મંદિર છે. એક વાત નક્કી છે, આ બધા વિડીયો ઉતારો એટલે મારામાં જોતા હતા ખરા. આગળ જો એટલે ભાઈ ગળા કશુંક નામ લખાવતો, મેં વિચાર્યું, મેં કીધું હું લખાવું હોથાલા અલી હા હારે. એથી આગળ જાઓ ઓલું 2 મિનિટ વાળું 50 રૂપિયા ભરવાનું, 2 મિનિટ લટકાવવાનું. 2 મિનિટ લટકેલો તો આપણને 500 રૂપિયા મળે. એમ તો ભાઈ કે હાલો હું 500 રૂપિયા કમાઈ લો. લારી લટકાવાનું લટકાઈ ગયો. મને એવું ઘડીક લાગ્યું હતું કે આ 2 મિનિટ લટકાઈ રહેશે, પણ હાળું ખબર ના પડી જેટલો લટકાઈ રહે. એટલે ટાઈમ સામે ઓલો જો વેડો ટાઈમ બતાવી, ટાઈમ આપણે જોતા જ હતા. એટલે આપણે ઘડીક લટકાને જે 1-1.5 મિનિટ થઈને જો આવું લપસવા મિનિટ પડી ગયા. પછી પગાભાઈ કે હું લટકાઈ જાઉં, કે અમારા ગ્રુપવાળા પગાભાઈ તો એ લટકાણે ઘડી. એ તો ઘડકે ન રહી ગયા. પછી હિરેનભાઈ કે લો હું લાભ લઈ લઉં, એ ઘડીક લટકાણે. એ કશું કાંદો ન કાઢ્યો જો. આ ભાઈ કે આમ ચાલશે તો ઓલો ભાઈ કે એમ નહીં ચાલે, હેઠા ઉતરી જાઓ કાકા. તે કાકા ઉતરી જાય હેઠા ને પછી વિરમભાઈ લટકાણા. પછી આપણા એક 10નો સિક્કો આ વચ્ચે પાલો પાણી પહેરેલો હોય, એમાં નાખો 50 રૂપિયા મળે. એવું બધું જોયું મેળામાં. પાછા વળી ગયા. પાછા વળીને આપણે આવી ગયા ગાડી લઈને ઉપડ્યા પાછા આપણે ઘર બાજુ. મસ્તી કરતા કરતા જ્યાં મસ્તી કરતા કરતા આવતા રહ્યા હતા. વચ્ચે ભગાભાઈ કે ભૂખ લાગી હતી કે હાલો અમને જલેબી લાવીને ઠોકી ગયા. પહેલાં જલેબી, પછી ભજીયાની વાટ જોતા હતા. પછી આવી ગયા 1.5 મણ જેવા ભજીયા. ના 2-3 ઠોકવા માંડ્યા. આપણે તો રાતે તળેલું નથી ખાતા, પણ આ જો આ વેજા જો શોર્ટ એમ છે. કીધું ના મુઆ પૂછ્યા છે એટલે આ બધાને ખાઈ લીધા ભજીયા. આપણે સોડા પીધી, કારણ કે આપણને રાતે તળેલું નથી ફાવતું. ખબર નહીં આ બધાને જમનો હજમ થાય. પછી ભજીયા ઠોકી ગયા. ભગાભાઈ એક રહી ગયા. એ પછી આખું ખાલી કરીને ઊભા થઈ ગયા, નીકળી ગયા આપણે ઘર બાજુ. વચ્ચે પીપરાદા આવ્યો હતો કે હાલો અમે બધા સોડા ઠોકી નાખી. બધા સોડા પીને નીકળી ગયા ઘરે. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાધીશ.